श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता क्रमांक 32। अब श्री गोसाई जी के सेवक एक कुंभार गुजरात को तिनकी वार्ता को भाव कहत है। श्री हरिराय जी महाप्रभु जी भाव प्रकाश में कहे छे, ये सात्विक भक्त है। लीला में इनको नाम परमानंद है। सो परमानंद मनसूखा गोप को भतीजा है। ये श्री ठाकुर जी की अंतरंग लीला में सहायक है। ताते चंद्रकला की इन पर प्रीति है। એટલે શ્રી ઠાકોરજી એટલે સાક્ષાત ભૂતલ પર શ્રી ગુસાઈજી ને ચંદ્રકલા એટલે સાક્ષાત શ્રી આ ભૂતલ પર શ્રી ચાચા હરિવંશજી। હવે શ્રી ગોકુલનાથજી કૃપા કરીને વાર્તા પ્રસંગ એકનું દર્શન કરાવે છે। सो एक समय श्री गोसाई जी गुजरात पधारे। तहाँ वा कुंभार को श्री गोसाई जी को दर्शन भयो। तब वा कुंभार के मन में यह आई, जो इनको सेवक हुजिए तो आछो है। पाछे वा कुंभार ने साष्टांग दंडवत करी हाथ जोड़ी के श्री गोसाई जी सो विनंती करी के कहो, जो महाराज आप कृपा करी के मोको नाम सुनाइए। तब श्री गोसाई जी करुणा निधान को दया आई। सो वा कुंभार सो कहे, तू नहाई के नई धोती पहरी के नयो उपरना ओढ़ी आऊ, तब तो को नाम सुनावेंगे। तब वह कुंभार जाई, नहाई के नई धोती पहरी नयो उपरना ओढ़ी के आई, प्रभुन के सन्मुख ठाड़ो भयो। तब श्री गोसाई जी आप कृपा करी के वाको नाम सुनाए। पाछे श्री गोसाई जी तो द्वारिका जी हुई श्री रणछोड़ जी के दर्शन करी के श्री गोकुल को पधारे। सो कछुक दिन में श्री नवनीत प्रिय जी के राजभोग आरती के दर्शन किए। એટલે કે આપ દ્વારિકાધીશજીના દર્શન કરીને જે શ્રી ગોકુલ પધાર્યા તે વખતે જે સમય હતો સેવામાં એ શ્રી નવનીત પ્રિયજીને રાજભોગના આરતીના દર્શન થયા। ता पाछे केतेक दिन को चाचा हरिवंश जी गुजरात के परदेश को गए। तब गुजरात में या कुंभार के घर चाचा हरिवंश जी गए। હવે યાદ રાખવાનું આપણે વૈષ્ણવોએ મનમાં કે શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ કહેલું છે કે ચંદ્રકલાની ઉપર આની બહુ પ્રીતિ છે લીલામાં। એનું નામ છે પરમાનંદ। એ ગોપ છે અને શ્રી ઠાકોરજીની અંતરંગ લીલામાં સહાયક એટલે કે આપના જે ગુપ્ત સંદેશા મોકલવા લાવવા એમાં આ ગોપ પણ સહાયક છે। પણ ચંદ્રકલા એટલે ચાચા હરિવંશજી। पाछे केतेक दिन को चाचा हरिवंश जी गुजरात के परदेश को गए। तब गुजरात में या कुंभार के घर चाचा हरिवंश जी गए। सो घर में या के कछु सीधो नहीं। હવે આ જે કુંભાર છે એના પાસે દ્રવ્ય નથી એટલે રોજ કમાય ને રોજ ખાય એટલે એના ઘરમાં કોઈ સીધું પડ્યું નહોતું વધારે। તબ વહ બાજાર में ગયો। હવે જુઓ ચાચા હરિવંશજી પધાર્યા એટલે
એ એમને કંઈ લેવડાવવા માટેનો ભાવ રાખી અને એ બજારમાં આવ્યો એમના માટે ઘી ગોળ અને બધી સામગ્રી લેવા માટે કાચી. તहाँ एक જમીનદાર ने या कुंभार सो कहो जो તું કુવા ખોદેગો. આ લીલા થઈ રહી છે. ગોવર્ધનનાથજી એવા છે અથવા તો શ્રી ગુસાઈજી એક જ છે આપ કે જ્યારે જુએ છે કે આ કુંભારના ઘરે સાક્ષાત શ્રી ગુસાઈજી જ માનો કે પધાર્યા છે, ચાચા હરિવંશજી એટલે, તો એમના માટે થઈ અને સીધું લેવા બજારમાં તો આવ્યો છે પણ એની પાસે દ્રવ્ય નથી. પણ જો ઘરે ભગવદીયના પગલાં પડે અને ક્યાં તો વલ્લભકુલના પગલાં પડે તો પછી રિદ્ધિ સિદ્ધિ સામેથી ખેંચાઈને આવે. એટલે આ જે જીવ છે એની પાસે સામેથી એક જમીનદાર આવ્યો અને કુંભારને કહ્યું કે તું કૂવા ખોદીશ, કારણ કે એનું કામ આ બધું ખોદકામ કરવાનું બી છે. કુંભાર છે એટલે એનામાં ફાવટ છે, આવડત છે, એ જાણતો હતો. પણ એ જો અત્યારે સામેથી આવ્યો, કેમ કે આ પ્રભુની ગોઠવણ છે. ગોઠવણ કરવી એ તો ગોવિંદના હાથમાં. તું કુઆ ખોદેગો? તબ યાને કહી જો हाँ हाँ कुआ खोदूंगो परंतु 4 दिन पीछे खोदूंगो. એટલે કેવો ભાવ વૈષ્ણવ માટે હોવો જોઈએ, ભગવદીય માટે હોવો જોઈએ એ પ્રગટ કર્યો કે સામે ચાલીને જે આવ્યા જમીનદાર અને દ્રવ્ય મળવા માટે બધું નક્કી થઈ ગયું કે કેટલાય સમય સુધી એનું એ દ્રવ્ય પછી ઘરમાં હવે એને દ્રવ્યની તકલીફ થોડા સમય સુધી તો નહીં જ રહે, એટલું બધું મળશે આ કૂવો ખોદવામાં. પણ લલચાયા નથી કે લાવ હા અત્યારે જ હું તમારું કામ શરૂ કરી દઉં છું એમ, એવું નથી કીધું. જે ઘરે પધાર્યા છે એ કોણ છે એમનો મહિમા ખબર છે. ऐसे वा निज जमीनदार सो यह कुंभार कही वा पासते रुपया 1 लाए चाचा हरिवंश जी को 4 दिन विनंती કરી કે રાખે. એટલે જે આમાં નક્કી થયું કે હું આ 4 દિવસ પછી જરૂર ખોદીશ, તો જમીનદારે પણ કીધું કે હા ભલે. પછી એમના પાસેથી જે પોતે કામ કરવાનો છે એ તો નક્કી જ છે, એટલે અત્યારે ઉચ્ચક 1 રૂપિયો માગ્યો. અને એ 1 રૂપિયો એ જમાનામાં આજથી 500 વર્ષ પહેલાં એ ઘણો મોટો કહેવાય. એટલે એ 1 રૂપિયાના જે હતું એમાંથી એમને બધું ખરીદ્યું, સીધું સામાન ખરીદ્યું. અને 4 દિવસ સુધી ચાચાજી તો એમ જ કે બસ હવે હું જઉં છું, વિજય કરું છું, મારે તો જવાનું છે. પણ એને પ્રેમ છે, કારણ કે લીલામાં પ્રીતિ છે ને ચંદ્રકલા ઉપર પરમાનંદ ગોપને, એ પ્રીતિ અહીંયા પણ હોય. એટલે એમને રોકી રાખ્યા કે ના હવે આજે નથી જવાનું. બીજે દિવસે કે હવે તો જઉં છું, તો કે ના નથી જવાનું. તો એ ભાવ અને પ્રેમને વશ થઈ અને ચાચાજી પણ 4 દિવસ સુધી ત્યાં રોકાયા. हरिवंशजी को 4 दिन विनंती करी के राखे पाछे हरिवंशजी द्वारिका जी को चले और वह कुम्हार व जमीनदार को कुआ खोदन लाग्यो. सो ऊपर ते हजारन मन माटी गीरी. હવે આ જો એનું પ્રારબ્ધ એટલે કે મૃત્યુ આવી ગયેલું હતું. આ મૃત્યુ તો બધાને છે ને, જન્મ્યા તે મરવાને એક દોડ છે, બીજું દોડ છે એક સંસાર મુસાફર ખાનું છે, કોઈ સદા નહીં રહેવાનું છે. કોઈ આગળ તો કોઈ પાછળથી, પણ જરૂર જવાનું છે. એટલે જવાનું છે એ તો નિશ્ચિત છે. અને મૃત્યુ એ તો નિર્મિત છે, નિમિત્ત એનું કંઈ ને કંઈ અપાઈજો. મૃત્યુ એ તો નિર્મિત છે સંસારમાં, મૃત્યુ એ તો નિર્મિત છે સંસારમાં. નિમિત્ત એનું કંઈનું કંઈ અપાયજો. નિમિત્ત એનું
આજનું ધોળ આજ ગણી લેજો. નિમિત્ત એનું કઈનું કઈ અપાય જો, મૃત્યુએ તો નિર્મિત છે સંસારમાં. એટલે હજારો મણ માટી કોને કહેવાય? એક મણ એટલે 20 કિલો, હજારો મણ એટલે કેટલા કિલો થઈ? લાખો કિલો. આટલી માટી કોઈ એક જીવ ઉપર પડે પછી શું બાકી રહે? અને આવું કેમ થાય છે? મૃત્યુ જે આવે છે કેમ આવે છે? તો એનું અહીંયા સ્પષ્ટતા કરી છે કે મૃત્યુ એ તો સૃષ્ટિનો ક્રમ છે. સૃષ્ટિના ક્રમ અટકાવ્યા અટકે નહીં, સૃષ્ટિના ક્રમ અટકાવ્યા અટકે નહીં. બનવાનું તે સદાય બનતું જાય જો, બનવાનું તે સદાય બનતું જાય જો, મૃત્યુ એ તો નિર્મિત છે સંસારમાં. હજી હમણાં સુધી તો એ પેલા કૂવા ખોદવા માટે વાત કરી. 4 દિવસ ચાચાજીને રોજ સીધું ધરે એટલે ચાચાજી પોતે સ્વયં પાકી આપ સિદ્ધ કરે. મનોમન શ્રી ગુસાઈજીને અથવા તો શ્રી ગોવર્ધનનાથજીને ભોગ ધરે, મહાપ્રસાદ લે, અધરામૃત પણ પેલાને લેવડાવે. આવો સુંદર સમય ચાલતો હતો 4 દિવસ સુધી. પણ અચાનક જ્યાં એ ચાચાજીએ વિજય કર્યું અને જ્યાં થોડેક ગયા હશે અમુક કોષ સુધી, તો આ કેમ આવું થયું કે એ જે કૂવો ખોદવા ગયો એ કૂવાના નિમિત્તે તો ભાવ એવો હતો કે હું ભગવદીય એવા ચાચાજીને ખૂબ ભાવથી રાખું અને ઘરે લાભ લઉં સેવાનો. તો આવું કેમ થયું? નિમિત્ત એનું કંઈ ને કંઈ અપાય જો, એટલે એમનું મૃત્યુ તો આવી જ ગયેલું હતું. પણ હવે તો માનો કે શ્રી ઠાકોરજીએ ચાચાજીને અહીંયા આ સમયે મોકલીને એમનું એક્સટેન્શન કરી દીધું. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. એક જોઈન્ટ કરી દીધું, થીગડું મારી દીધું. કેમ કે આવેલું સમય પ્રમાણે મૃત્યુ, પણ હવે કેવી રીતે લીલા કરશે પછી આવશે. પણ નિમિત્તે એનું કંઈ ને કંઈ અપાય જો. સ્નેહ એટલું દુઃખ હૃદયમાં લાગતું. હવે આજે આગળની ટૂંક છે, કામમાં નથી આવતી, કારણ કે હજી તો એમને પાછા લાવશે ચાચાજી. અને આ જે ભાવ છે છેલ્લી ટૂંક એ તો બધાને લાગુ પડે છે કે પુષ્ટિ પગલા માંડે છે જન્મ્યા પછી, પુષ્ટિ પગલા માંડે છે જન્મ્યા પછી. એટલે કે બ્રહ્મસંબંધ થયા પછી જે જીવન જીવાય છે એ જે જન્મ્યા પછીનું કહેવાય. નવો જન્મ થાય પુષ્ટિ માર્ગમાં. છતાં પણ વારા ફરતી વારો આવી જાય જો, અને આ જ વારા ફરતી વારો એટલે એક પછી એક જવા લાગે ભૂતલ પરથી બધા. આ જવું એ પણ જોવા માટેનું પણ સાહસ જોઈએ, એ બધામાં ના હોય. આના માટે તો પ્રસંગ આવશે અજબ કુંવરીનો, જ્યારે તેમાં આવશે કે અજબ કુંવરીને રાજકીય ગુંગળામણથી દુઃખી પીડિત થઈ અને વ્રજમાં રહેવા આવી ગઈ. પણ એ જ સમયે યોગ એવો ચાલતો હતો કે એક પછી એક ભગવદીઓ લીલામાં જવા લાગ્યા, જેમાં સુરદાસજી, કુંભનદાસજી વગેરે. અને એ વખતે એ સહન ના કરી શક્યા આ બધું, કારણ કે એ સહજતાથી સ્વીકારી ના શકે કે આ સૃષ્ટિનો ક્રમ છે, આ ભગવદીય છે, લીલા પ્રાપ્તિ કરી રહ્યા છે. ભૂતલ ઉપર હંમેશના માટે કોઈ રહેતું નથી. એટલે આ લોકનું નામ પણ છે મૃત્યુલોક. એટલે એ પછી દુઃખી થઈ તો પછી ઠાકોરજીએ શ્રી ગુસાઈજીને કહ્યું કે આ તો અહીંયા આવી છે પોતાનું દુઃખ દૂર કરવા, રાજકીય ગુંગળામણથી છૂટવા નાથ દ્વારાથી અહીંયા. પણ હવે એ દુઃખી થઈ ગઈ છે એને પાછી મોકલો. પછી શ્રી ગુસાઈજીએ કહ્યું કે તું પાછી જા, તારાથી નહીં જોવાય. હજી પણ જશે અમુક ભગવદીઓ લીલામાં, તારાથી નહીં જોઈ શકાય. તો પુષ્ટિ પગલા માંડે છે જન્મ્યા પછી, વારા ફરતી વારો આવી જાય જો,
વારા ફરતી વારો આવી જાય જો, મૃત્યુ એ તો નિર્મિત છે સંસારમાં. અને આ પ્રભુની માયા એવી સુંદર વ્યવસ્થા છે પ્રભુની કે સળગાવનારો નથી સમજતો કે મારો પણ આવશે વારો, કે ભાઈ તમે ઓળખો અંદર વાળો, કે ભાઈ તમે ઓળખો અંદર વાળો, ઓળખો અંદર વાળો, કે ભાઈ તમે ઓળખો અંદર વાળો, કે સળગાવનારો નથી સમજતો મારો પણ આવશે વારો. એટલે આ પ્રભુની માયા કેવી પ્રબળ છે કે જ્યારે કોઈ જીવ અગ્નિદાહ આપવા માટે સ્મશાને એમાં બધા સાથે સગાવાલાઓ સાથે જાય છે, તે વખતે એ જ્યારે અગ્નિદાહ આપે છે તો એને એમ થાય છે સળગાવનારો નથી સમજતો કે મારો પણ આવશે વારો. એટલે એને તો એમ જ છે કે આને જ જવાનું હતું એટલે ગયો, પણ મારે તો જવાનું નથી. આવું મનમાં જ્યારે થઈ જાય છે ત્યારે એને પ્રભુની માયા કહેવાય છે. પ્રભુની માયા એટલી શક્તિશાળી છે કે એ જીવને છેતરે છે. એને અહેસાસ પણ નથી થવા દેતી કે એક વખત તું પણ આવી રીતે બળી જતો હોઈશ અને તારા સગાવાલા પણ તને મૂકીને ચાલ્યા જશે અને જીવન જીવશે, તારા વગર પણ જીવશે અને સુંદર રીતે જીવશે. અને તારું 12મું જશે, પછી વરસી વાળશે ને પછી તો શ્રાદ્ધ ઉપર શ્રાદ્ધની મુદતો પડશે અને પછી ફોટા ઉપરનું ધૂળ સાફ કરવાનું યાદ નહીં આવે એવો પણ એક દિવસ આવી જશે. આ છે માયાનો પ્રભાવ. એટલે અહીંયા તો જે સ્થિતિ થઈ એમાં જમીનદાર કો કુવા ખોદન લાગ્યો, સો ઉપર તે હજારન મન માટી ગીરી, તાકે તરે રહ્યો એટલે કે દટાઈ ગયો. તહાં કહ્યો શ્રી વલ્લભ. હવે જુઓ અંત સમય એટલે એને ખબર પડી ગઈ કે મારું મૃત્યુ આવી ગયું. હજારો મણ માટી પડવી એટલે વાત પૂરી થઈ ગઈ. આ કંઈ અનુભવનો વિષય છે કે જે અંદર દટાયો હોય ને ઉપર હજારો મણ માટી પડે તો એ વજન કેટલું હોય. માટીનું વજન તો આપણે જાણીએ છીએ ને, 2-5 કિલો માટી કોઈ ઉચકીને લાવે ઘરે કંઈક પ્લાન્ટેશન કર્યું હોય તો પણ ઉચકાતી નથી. તો આ તો હજારો મણ માટી પડી છે. પણ મતી ક્યાં છે? તો હજી હમણે જ 4 દિવસ પરમ ભગવદીય ચાચા હરિવંશજીને અતિથિ તરીકે સેવા સ્વાગત કરવામાં હતા, એમનો પ્રભાવ હતો એટલે અને શ્રી ગુસાઈજીથી નામ પામ્યા છો. આ ખાલી જો આબળ લીલાના છે અને નામ છે તો પણ લીલામાં જશે. એટલે જે બ્રહ્મ સંબંધ એ સેવાને બાબતમાં વધારે કરાવ્યો છે. બાકી નામથી પણ સેવક કર્યા છે. એવું જરૂરી નથી કે નામ આપ્યું હોય પછી એને લીલામાં પ્રવેશ ના થાય. લીલાનો હોય તો લીલામાં થાય. પણ હમણાં જે પેલા ગયા પ્રસંગ આગળનો જે લાહોરવાળી જે હતી એના પતિ અને એના સગાવાલાઓને નામ આપ્યું એમાં લીલામાં અંગીકાર નથી, એમનો મોક્ષ છે. એટલે નામના પણ 2 ફાંટા છે. તહાં કહ્યો, હવે અંદર દટાયો એની સાથે એના મુખમાંથી શું નીકળ્યું કે એની પત્નીનું નામ કે એના પુત્રનું નામ. જેમ અજામિલને સમયે પાપ એટલા કર્યા એટલે યમદૂતો આવ્યા તો દેખાયા તો એ ડરી ગયો તો એ એમ બોલ્યો નારાયણ, પણ ભાવ હતો પુત્રમાં. પણ હવે એને ત્યાં પૂર્વ સંતો આવેલા અને એનું કલ્યાણ કરવાનું ઈચ્છેલું એટલે એને નારાયણ નામ બોલ્યા છતાં પણ નારાયણના દૂતોએ આવીને બચાવ્યા. પણ અહીંયા તો પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છે આ, એટલે એમને મર્યાદિક દેવોનું સ્મરણ કરીને ભલી પાછું આ જ પ્રમાણે જો વલ્લભ સિવાય કોઈ અંગીકાર કરી શકતું નથી, વલ્લભ ને વલ્લભ કુલ સિવાય પુષ્ટિ માર્ગનો, એટલે એમના મનમાં આવે જ નહીં. તો એ તરત જ બોલ્યા શ્રી વલ્લભમ શ્રી વિઠ્ઠલમ, શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ ઇતને રંચ પોલો ભયો. એટલે એ વખતે જેવી માટી પડી એના મુખમાંથી એ જ વખતે શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલ. આજે સુંદર બોલો યોગાનો યુગ છે આ ધોળ આજે મૂક્યું છે ને મેં. આવો શ્રી વલ્લભ આવો શ્રી વિઠ્ઠલ, પડ્યું તમારું કામ રે. બહુ સુંદર છે આજે કુદરતી યોગાનો યુગ. જો આ પ્રભુની લીલા
કે તહાં કયો શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ ઇતને બોલંતે રંચ પોલો ભયો. એટલે આ નામ જેવું છે, પૂર્ણ બ્રહ્મ અને પૂર્ણ પુરુષોત્તમ, એ નામનો પ્રભાવ જ એવો છે કે જેમ પેલા અજામિલ માટે દેવ વિષ્ણુદૂતો આવ્યા, અહીંયા તો એ જે મૃત્યુ માટે માટીએ પોતે નિમિત્ત બની અને દાટવાનો પ્રયત્ન કર્યો, પણ ત્યાં દાટી સ્પર્શ ના કરી શકી. હજારો મણ માટી પડી છે ને, પણ અંદર પોલું એટલે કે એમનાથી દૂર રહીને અટકી ગઈ છે માટી, એમને સ્પર્શ નથી કરી શકી. કેટલી બધી મહત્તા છે શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલ નામની, કે એ માટી હજારો મણ છે, બહારથી દેખાય છે કે અંદર ઉતરી ગઈ કૂવામાં આ માટી, પણ એમને અડી નથી શકી. એ જગ્યા રહી ખુલ્લી, આજુબાજુ અડધો ફૂટ જેટલી. હવે તો એમને જાપ બી ચાલુ થયો, ખબર પડી કે આ નામથી તો આવું થયું કે આ તો દૂર રહી ગઈ છે મારાથી માટી, હવે તો હું જપું બરાબર એટલે કૃપા થશે. એટલે ત્યાં ભીતર એટલે કૂવાની નીચે છેક હજારો મણ માટીની અંદર એ શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ જાપ કરવા લાગ્યા. ઇતને મેં ચાચાજી સો કાહુ ને કહ્યો, કોઈ દોડતું ગયું ચાચાજી પાસે ને કહ્યું, અમુકો કુંભાર કુવા में दटायो है दब्यो है. तब चाचाजी फिरी वापस आए, तहाँ देखे तो वाके घर के रोवण लागे, कुआ दिखाए. पाछे चाचाजी माटी कढ़ाई निकारे. ચાચાજીએ આજ્ઞા કરી, બોલાયા મજૂરોને બધાને, આજુબાજુ વાળાને કે ફટાફટ માટી કાઢો, ચિંતા ના કરતા, નહીં મરી જાય. તા પાછે ચાચાજી ઉહાતે દ્વારિકા ગયે. અને ચાચાજીને તો મેં કીધું શ્રી ગુસાઈજી જ છો આપ આપના હૃદયમાં, એટલે જાણે છે બધું, એટલે એમને બહાર કાઢ્યા અને પછી તો આપ પાછા જેમ જવા માટે નીકળી ગયા દ્વારિકા. હવે શ્રી હરિરાયજી મહાપ્રભુજી ભાવ પ્રકાશમાં કહે છે, યા વાર્તા में यह जतायो जो भगवदीय वैष्णव घर आवे ताको समाधान आछी भांति सो स्नेहपूर्वक करनो. ભગવદીયનો મહિમા પ્રગટ કર્યો શ્રી હરિરાયજી. હવે જે પ્રગટ કરે છે બીજી લીટી, એ તો એવી છે કે જેમ આપણામાં એવું કહેવાય છે ને, પેલા ભોગી જીવો હોય એ શું કે દેવું કરીને પણ ઘી પીવું, ઘી કાયાનું બી, એટલે એ તો લાંબુ જીવવા માટેનો એક જાતનો શરીરને સુખ આપવાનો ભાવ છે. પણ અહીંયા જુઓ આવી જ રીતે કહે છે હરિરાયજી મહાપ્રભુજી. શું કહે છે કે ભગવદીય વૈષ્ણવ ઘર આવે તાકો સમાધાન આછી ભાંતિ સો સ્નેહપૂર્વક કરનો, દ્રવ્ય કો સૌકર્ય ન હોય તો ઉધારો લાઈ કે કરનો. અને જુઓ ભગવદીય ઘરે આવી ગયા છે, પગલાં પડી ગયા છે, તો દ્રવ્ય ન હોય, દ્રવ્ય કો સૌકર્ય એટલે આપણી પાસે એ વખતે હાથ ઉપર દ્રવ્ય ન હોય તો પણ ઉધાર લાવીને, એટલે કે કોઈની પાસેથી ઉછીના લાવવામાં તે વખતે અપરાધ લાગશે નહીં. કેમ કે આ પ્રસંગ એવો ઊભો થયો છે કે ઘરે કોણ આવ્યું છે તો કે ભગવદીય, પણ ખરેખર ભગવદીય એકલા નથી આવતા, એમના હૃદયમાં બિરાજમાન આપના ગુરુ એટલે શ્રી ગુસાઈજી પણ હોય છે, અને આપના હૃદયના બિરાજમાન શ્રી ગોવર્ધનનાથજી પણ હોય છે. એટલે પરી વિમુખ ન રહેનું, પણ એ વખતે છટકબારી ના શોધવી. ક્यों? जो भगवदीय की कृपा ते जीव को सदा सर्वदा कल्याण होई. આજે જ શિક્ષાપત્ર જે છે 16મું, એમાં 6થો શ્લોક છે, એમાં હું ટૂંકમાં જ કહીશ કે જે નામ જે દુસંગ અને સત્સંગ એ બે ઉપર આપે આજે આજ્ઞા કરી છે કે દુસંગને કારણે વિષયનો આવેશ એટલો બધો આવે છે કે તેથી કરીને એના હૃદયમાં ભગવદીય આવેશ આવતો નથી. અને અસત્સંગ એ સામે ચાલીને આવે છે, પણ સત્સંગ દુર્લભ છે. એવી રીતે ભગવદીય પણ દુર્લભ છે. ભગવદીય કી કૃપા તે જીવ કો સદા સર્વદા કલ્યાણ હોઈ, સો ચાચાજી કી કૃપા તે યા કુંભાર કો જીવ બચ્યો, તાતે ભગવદીય કી સેવા એસો પદાર્થ હૈ. હવે વાર્તા પ્રસંગ 2 એ આવતીકાલે આવશે. ત્યારે પ્રથમ તો બ્રહ્મસંબંધ મંત્રનું અનુસંધાન કરી લઈએ.
સહસ્ત્ર પરિવત્સર મિત કાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશ આનંદ તિરોભાવોમ ભગવતે કૃષ્ણાય શ્રી ગોપીચંદ વલ્લભાઈ દેહ પ્રાણ ઇન્દ્રિય અંતઃકરણાને તદ ધર્માશ દારા આગાર પુત્ર આપ્તવિત ઇહ પ્રાણી આત્માના સહ સમર્પયામિ દાસોહમ કૃષ્ણ તવાસ્મી દાસોહમ કૃષ્ણ તવાસ્મી દાસોહમ કૃષ્ણ તવાસ્મી. પ્રેમ સંબંધ મંત્રમાં જે પ્રભુથી તાપ ક્લેશનો આનંદ જે પહેલા હતો પણ અત્યારે ભૂલાયો છે, તિરોહિત થયો છે, એવું એ શ્લોકમાં આવે છે. તો તાપ ક્લેશનો આનંદ પહેલા હોવો અને અત્યારે નથી, તો આવું કેમ? બસ આ જે વચ્ચે એક ગેપ છે એ સમજવા માટે 84-252 વૈષ્ણવની વાર્તા એમાંથી આનો ઉકેલ મળે છે કે જે પણ વૈષ્ણવો ભગવદીઓ છે જેમને ભૂતલ પર પડ્યા પછી જે મનોરથો હતા એ જે ભૂતલ પર થઈ શકે એ ત્યાં ના થઈ શકે. નિત્ય ગોલોકના નિયમો, ત્યાંની રીતિ એને અનુસરવું પડે. એવું કહેવાય છે કે ગોલોકમાં જે જીવો છે લીલાના, તેમને જેમના ભાગમાં જે સેવા આવે છે, કેમ કે પુષ્ટિ માર્ગ એ સ્વામિનીજીથી છે, સ્વામિનીજીની આજ્ઞા પ્રમાણે જેના ભાગમાં જેની જેવી આવડત, જેવો જેનો ભાવ, એ પ્રમાણે સેવા ત્યાં આજ્ઞા કરે છે અને એ પ્રમાણે ત્યાં સેવામાં બધા લાભ લે છે. પરંતુ કોઈ જીવને કોકની સેવા માટે ભાવ થાય તો એ સેવા એવી રીતે ના મળે, અને જો એ પ્રયત્ન કરવા જાય તો પડવું પડે, આ શ્રાદ્ધ થાય. આ કંઈ ભક્તિમાં કોઈ એમ સમજે કે આ તો એમ કે સાધારણ વસ્તુ છે ભક્તિ, તો ના, એ અસાધારણ છે. કેમ કે પ્રભુએ ભક્તોની ઈચ્છાને વશ થઈ અને ભક્તો જેવું ઈચ્છે એવું પ્રભુએ કરવું પડે છે. એટલે આ માર્ગ એટલો બધો વિચક્ષણ છે કે એમાં એ ભક્તોને કારણે થઈ અને પ્રભુ પણ પરવશ બની જાય છે. પણ એમ કરતાં જો પ્રભુને શ્રમ પડી ગયો તો પછી એના ચોકીદાર સ્વામિનીજી છે. કારણ કે સ્વામિનીજીનું હૃદય એટલું વિશાળ છે કે ભલે અનેક ગોપીઓ થાવ, હજી પણ થાવ અને લાભ લો, પણ અમારા ઠાકોરજીને શ્રમ પડ્યો તો માનો કે ચોકીદાર છે આપ, પછી આપ નથી છોડતા અને આપના ધ્યાનમાં આવી જ જાય છે. અને એ ધ્યાનમાં આવ્યા પછી એની પર કોઈ દયા ત્યારે ના હોય. ઠાકોરજીની નજીક રહેવું પણ છે અને ઠાકોરજીને શ્રમ પણ આપવો છે અને ઠાકોરજીને લૌકિક કરીને જાણવા છે. તો પછી એ સ્વામિનીજી એ આપ ખરેખર અગ્નિ સ્વરૂપ આપ પ્રગટ કરે છે અને આપના શબ્દો એ પછી તો અન્યથા ન થાય એટલે ભૂતલ પર આવવાનું થાય. આ તિરોહિત થયો જે તાપ ક્લેશનો આનંદ હતો તે. પણ ભક્તિનો એવો નિયમ છે, એક વખત ભક્તિ દ્રઢ થઈ ગઈ અથવા તો એક વખત પણ પ્રભુએ જો જીવને અંગીકાર કરી લીધો, એક વખત પણ પ્રભુએ પોતાના સ્વરૂપના દર્શનને કારણે, આસક્તિને કારણે એના ભાવને પોષણ આપવા માટે આપે કૃપા દ્રષ્ટિ કરી લીધી, એટલે એ જીવ પછી ક્યારે પણ, હા, આવી રીતે અપરાધ થાય તો એ પડે, પણ પડ્યા પછી પણ એનો ઉદ્ધાર તો નિશ્ચિત થાય છે. એટલે તો માગ્યું છે કઈ અનેક એક ધોળમાં કે જન્મો જન્મ ચરણોની ભક્તિ માગીએ. તો આજે આ અનુસંધાનનો જે આપણે કરી રહ્યા છીએ બ્રહ્મ સંબંધ મંત્રનો, એને માટે જે દોડ લઈએ છે એ આ જ ગણી લેજો કે જન્મો જન પ્રભુ પાસે ક્યારે પણ ભક્તિ સિવાય અન્ય કઈ વસ્તુ ન માગી લેવી. આ કારણ કે આ ભૂતલ ઉપર અને વેદોમાં પણ બે માર્ગ બતાવ્યા છે. એક તો જ્ઞાન માર્ગ છે અને એક ભક્તિ માર્ગ છે. જ્ઞાન માર્ગમાં જીવને પ્રભુથી કશું જોઈતું નથી, એ તો સંસારના જે આ દુઃખો છે એનાથી વૈરાગ્ય ઉત્પન્ન થઈ ગયેલો હોવાથી હવે એમને તો ઠાકોરજીમાં એટલે કે પ્રભુમાં ભળી જવું છે. અને આ ભળી જવાનો જે ભાવ છે એ જ્ઞાન માર્ગ કહેવાય છે, મોક્ષ માર્ગ કહેવાય છે. અને એટલે તો એ જે મોક્ષ માર્ગી હોય છે એમને પ્રભુના જે અવતાર થાય છે અને જે સુંદર લીલાઓ થાય છે એનો રસ એ લોકોને માણી શકતા નથી. એમને પ્રભુના કથામાં પણ આનંદ આવતો નથી. એમને તો બસ એક લય થઈ જવું છે પાછા. એટલે એમનો માર્ગ ન્યારો છે, એમનો સંગ પણ ના કરવો.
અને એમને કહેવું પણ નહીં પરાણે કે તમે પણ બ્રહ્મ સંબંધ લો કે તમે પણ અમારા કૃષ્ણના કથામાં આવો. એ આખું જુદું જ છે. પુત્રો છે બંને પ્યારા, જ્ઞાની ને ભક્ત મારા. પુત્રો છે. હવે પ્રભુ તો એમ કહે છે કે જેમને મારી સગુણ સાકાર જે લીલા છે એમાં રસ નથી, તો એમને તમારે કંઈ પરાણે ફોર્સ ના કરવો કે તમે આમાં આવો. કેમ? તો કહે છે કે આ બંને મારા પુત્રો છે, પણ બંનેના સ્વભાવ જુદા જુદા છે. એટલે કોઈ દિવસ કોઈને પણ પરાણે જોતવા નહીં ભક્તિ માર્ગમાં. પુત્રો છે બંને પ્યારા, જ્ઞાની ને ભક્ત મારા. જ્ઞાની અને ભક્ત એ બંને મારા છે. જ્ઞાની ને જ્ઞાન બળ છે, ભગતને મારું બળ છે. જ્ઞાની ને જ્ઞાન બળ છે, ભગતને મારું બળ છે. બંનેના પંથ ન્યારા, જ્ઞાની ને ભક્ત મારા. પુત્રો છે બંને પ્યારા. જ્ઞાની ન ભાવે જાતે, ભગત પડે છે માથે. જ્ઞાની ન ભાવે જાતે, ભગત પડે છે માથે. આપો સમય સહારા, પુત્રો છે બંને પ્યારા. મોટામાં ધ્યાન થોડું, નાનાની સાથે દોડું. એટલે જ્ઞાની તો જાતે બધું કરી લેશે, એટલે એમાં ધ્યાન ઓછું આપવું જોઈએ એમ કે છે પ્રભુ. આ ભાગવતજીનો શ્લોકનો અનુવાદ છે. એને એમ કે છે કે આ તો એની રીતે બધું કરી લેશે, પણ આ ભક્તો બચારા કેવી રીતે કરશે? જ્ઞાની ને જ્ઞાન બળ છે, ભગતને મારું બળ છે. બંનેના પંથ ન્યારા. જ્ઞાની ન ભાવે જાતે, ભગત પડે છે માથે. આપું સમય સહારા, પુત્રો છે બંને પ્યારા. હવે જે કે છે એ બહુ સુંદર છે કામ ક્રોધ ભીતિ, શત્રુ બની લે જીતી. છે કામ ક્રોધ ભીતિ, શત્રુ બની લે જીતી. એટલે જ્ઞાની હોય એ લોકોને જે કામ ક્રોધ હોય એના માટે પણ સરેન્ડર થવું ના ગમે. કેમ કે જ્ઞાન માર્ગમાં સરેન્ડર થવાનું નથી આવતું. જ્ઞાન માર્ગમાં જાતે જ બધું કામ ક્રોધને જોઈ અને એને તિરોહિત કરવાના, બધી સ્વયં પોતે કરવું પડે એવો માર્ગ છે આ. એટલે જ્ઞાની છે કામ ક્રોધ ભીતિ, શત્રુ બની લે જીતી. એટલે કામ ક્રોધના શત્રુ પોતે બની જાય સાક્ષી ભાવે, અને પછી એને દૂર કરે. એટલે એમનું સત્સંગ, એમની વાતો એ આપણને ના રૂચે. અને પ્રભુ કહે છે કે વૈષ્ણવ બને બિચારા. હવે આ કામ ક્રોધ જીતવાની વાત આવે તો વૈષ્ણવો કેવા થઈ જાય, ભક્તો કેવા થઈ જાય? બિચારા. એટલે કે ભાઈ અમારાથી તો આ કામ ક્રોધથી જીતા એવું અમને તો આવડશે નહીં. પુત્રો છે બંને પ્યારા. એટલે ભલે બંને પુત્રો છે એમના જ છે, પણ બંનેના પંથ ન્યારા છે. એટલે જેને જે પંથ મળ્યો છે એને ચાલવા દેવાનું, આપણે આપણા પંથ ઉપર ચાલવાનું અને માગવાનું શું પ્રભુ પાસે? જન્મો અને જુઓ, પુત્રો છે બંને પ્યારા, જ્ઞાની ને ભક્ત મારા. જ્ઞાની ને જ્ઞાન બળ છે, ભગતને મારું બળ છે. બંનેના પંથ ન્યારા. જ્ઞાની ન ભાવે જાતે, ભગત પડે છે માથે. આપણે પ્રભુના માથે પડવાનું છે. બોલો વલ્લભાધીશ કી જય. જો ગોપીજનોને રાસ માટે વચન આપેલું એ પણ મૂળમાં કારણ શું હતું? કે ઠાકોરજીના રૂપને જોયા પછી આસક્તિ થયેલી, પછી વેણુનાદથી એ આસક્તિમાં વધારો થયો હતો. આ બે કારણથી ગોપીજનોને શ્રી ઠાકોરજીમાં પ્રીતિ થઈ ગઈ. પણ ઠાકોરજીએ જ્યારે વેણુનાદ કર્યો અને જ્યારે ગોપીજનોને બોલાવ્યા, ત્યારે ગોપીજનોમાં એવું કહ્યું છે ભાગવતજીમાં કે અમુક ગોપીજનો તો જાર ભાવથી ગઈ હતી. જાર એટલે પોતાના ઘરમાં પતિ હતો, પણ હવે એને પતિથી નહીં પણ આ નંદબાવાના પુત્રથી એ સુખ મેળવવું છે જે પતિ આપે છે. એટલે હવે પતિ એને ફીકો લાગે છે, હવે એમને આ નીકો લાગે છે, એટલે એ ભાવથી ગઈ હતી, જાર ભાવથી. પ્રભુ છે એવો ભાવ જ નહોતો, પણ છતાં પણ પ્રભુએ કેવી કૃપા વિચારી કે એમનો લઘુરાસ કર્યો, પછી મદ થયો એટલે અંતર્ધ્યાન થયા. પણ જુઓ, એમને જે વચન આપેલું કે હું તમને રાસનો આનંદ આપીશ, તો એ વચન પાળવા માટે આપ કેવા સામર્થ્યવાન છો. આપું સમય સહારો,
સહારા પુત્રો છે બંને પ્યારા. હવે સમય અને સહારો કેવી રીતે આપ્યો? તો પ્રમાણ છે કે હવે તો સમય પૂરો થઈ ગયો. લઘુરાસમાં જે આપ વિરહ થયો, ગોપી ગીત ગાયું અને પ્રભુ પ્રગટ થયા, ત્યારે તો હવે રાત્રિમાં એક જ પ્રહર બાકી હતો, 3 જ કલાક. તો હવે રાસ કેવી રીતે થાય? પણ પ્રભુના ભક્તિ માર્ગમાં જ્ઞાનનું મહિમા નથી. પ્રભુને સરેન્ડર થયા જ છે તો પ્રભુએ 6 માસની રાત્રિ કરી દીધી. બોલો શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય, રાસ વિહારી લાલ કી જય. 6 માસની રાત્રિ કરી લે. કોના માટે? જાર ભાવથી આવી છે તો પણ. એટલે ભક્તિ માર્ગ એને મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ કીધું છે કે અમને તો ભક્તિ માર્ગ જ ખપે છે. જેમને જે માર્ગ ખપતો હોય તેમને ત્યાં જવા માટે અમે ક્યાં કોઈને બાંધ્યા કે રોક્યા છે. તો આપણે શું માગવાનું? એટલે જન્મો જન્મ ચરણોની ભક્તિ માગીએ. ભલે અપરાધ થાય છે અમારા, ભલે અમારે પડવું પડે છે નીચે, પણ ગોકુલનાથજી કહે છે કે તે વખતે પણ વલ્લભ જ આવશે, ચિંતા ના કરતા. જન્મો જન્મ ચરણોની ભક્તિ માગીએ. વાલા તું તો દિલડાનો દાતાર જો, વાલા તું તો દિલડાનો દાતાર જો. જન્મો જન્મ ચરણોની ભક્તિ માગીએ. જન્મો જન્મ ચરણોની ભક્તિ માગીએ. કલ્પ વૃક્ષ સમ મીઠી તારી છાયડી. કલ્પ વૃક્ષ સમ મીઠી તારી છાયડી. જેવું માગે જેવું માગે તેવું તું દેનાર જો. જેવું માગે તેવું તું દેનાર જો. જન્મો જન્મ ચરણોની ભક્તિ માગીએ. જન્મો જન્મ ચરણોની ભક્તિ માગીએ. પ્રભુ કેવા છે? દર્પણ સમ દિશે છે મૂર્તિ તાહરી. દર્પણ સમ દિશે છે મૂર્તિ તાહરી. ભાવ પ્રમાણે દર્શનનો દેનાર જો. ભાવ પ્રમાણે દર્શનનો દેનાર જો. જન્મો જન્મ ચરણોની ભક્તિ માગીએ. જન્મો જન્મ ચરણોની ભક્તિ માગીએ. હવે જે પણ કર્મ થાય આપણાથી અને પાપ થાય તો ભલે કર્મના યોગે જે કોઈ યોની સાંપડે. જે કોઈ યોની એટલે 84 લાખ શરીર બનાયા છે, એમાં કદાચ નાખી દે આપણને તોય ચિંતા ના કરતા. આ માંગેલું હશે જરૂર બહાર કાઢશે. હા, કર્મના યોગે જે કોઈ યોની સાંપડે. વલ્લભ રાખે વૈષ્ણવ રાખે ત્યાં પણ ચરણે પ્યાર જો. વૈષ્ણવ રાખે ત્યાં પણ ચરણે પ્યાર જો. જન્મો જન્મ ચરણોની ભક્તિ માગી. અને ખરેખર કબૂતર કબૂતરી હતા, પણ એમની જો ભક્તિ હતી, લીલામાં હતા એ, તો ત્યાં પણ શ્રી ગોસાઈજીએ તો એમની પર કૃપા વિચારી. એ મને જ છે એવા સર્પ યોનિમાં ગયેલો છે પ્રસંગ. આ શેઠ છે એ પડશે, કોઈ પણ યોનિમાં હોય, પણ જો ભક્તિ હશે તો એ તમને નહીં છોડે, એ તમને ખેંચી લેશે. તો આજનો
આ સત્સંગ અહીંયા વિરામ પામ્યો. હવે આશ્રયનું પદ લઈ અને આ સત્સંગ વિરામ કરીએ. દ્રઢ ઈના ચરણ કેરો ભરોસો, દ્રઢ ઈના ચરણ કેરો. શ્રી વલ્લભ નખા ચંદ્ર છટા બીના, સબ જગ માજુ અંધેરો ભરોસો, દ્રઢ ન ચરણ કેરો. साधन और नहीं आकली में, जासो होय निबेरो. सुर कहाँ कहे द्विविध यादरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢ ન ચરણ કેરો. દ્રઢ ઈન ચરણ કેરો ભરોસો, દ્રઢ ન ચરણ, દ્રઢ ન ચરણ, દ્રઢ ન ચરણ કેરો. श्री गोवर्धन नाथ की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय.